એના ઉપર તમે વિચાર કરીને પાછા તો વળવું પડે ને. એ મન ભમર નાખ્યું ભમો પરદેશ તારું ઘર જેમ 40 તેમ છેટું પડશે. જો ને વિચારી આગળ કયો મળશે વળ પાછો તારું મહાન પડશે. આ પાછા વળવા માટેના આ બધા શબ્દો માટે આનંદ આનંદ કરવાનો છે. નદી સાગરમાં જાય ખરી પણ વળતો પછી એનો પગ હોય અમને આવતે તારે આવતી છે ચોથી. આપણે હિમાલયના શિખરમાંથી આવે ગંગાજી પછી ચોથી આવે છે મહાપુરુષે હોય તો તમે બધાના પગ જુઓ છો પણ મહાપુરુષે કીધેલું છે કે ચડવું એ કાઠું છે. આ આખું એ નીર ચડવું એ કાઠું છે. હોય રહવું એ તો ભૂમિ પર પડવાની જ છે. હોય પણ ચડાવવું નહીં એ ઘણું કાઠું છે. આખું ચડાઈને મહાપુરુષે એ વસ્તુને તેમ આ જ્ઞાન છે ને એ તમારા ઉપર જયારે સાચી વસ્તુ અનુભવમાં ચડવું ને એ કાઠું છે. નહીં ત્યારે અહીંથી તો સોટો પડ્યો ને કે ભૂમિ ઉપર આવ્યો જ છે. એ તો સહેલું છે પણ એ ચડાવવું અઘરું છે. વાહ આકાશે તમે જોઈ તો જુઓ સૂર્યના કિરણમાં બધા જ પાણી જ ભરેલું છે પણ કોઈ મહાપુરુષે અહીં ચડાવવું એટલે સહેલી વાત નથી. આમ જાત એ નહીં એ જોઈ ના શક્યા. એક જ વાર તમે જોઈ શકો તમે ગુરુના શરણમાં જઈ શકો પણ વળતેનો પગ તમારો આવે નહીં. મહાપુરુષે કીધેલું છે કે એ વિહંગમ માર્ગની ભૂમિકાઓ છે માટે ગુરુનું શરણ સેવી લાવો લેજો. આટલું કહું એક નાનું સગડું પદ બોલું આજના પ્રસંગ લગતું. અમારે સોમનાથજી મહારાજ એટલા બધા પ્રેમી એટલા ભાવવાળા બધાને ખૂબ ગુણ ગાયા. મહાપુરુષે કીધેલું છે પરંતુ હજુ અમે તો કહીએ છીએ કે હજુ 50% આવ્યા છો. હજુ 50% હતા અને તમારે મહેનત કરવાની છે. મહાપુરુષે સંતની ડિગ્રી મેળવી ને એ સંત પદને પ્રાપ્ત થવું એ ખરાખરીનો એના માટે તો વિશ્વામંત્રજીનો એક બ્રહ્મ પદને પ્રાપ્ત કરવા માટે તો જેટલું બધું થયું. રાજપદ છોડ્યું, ઋષિ પદ છોડ્યું અને તોય બ્રહ્મપદને મેળવતા મહાપુરુષે એ બ્રહ્મપદના અધિકારીને ડિગ્રી આપનાર એ સમયમાં એક જ વશિષ્ઠજી મહારાજ હતા. એ જો સહી કરે ને કે તમે બ્રહ્મ છો તો વાત બરાબર છે. નહીતર બીજા બધા તો કહેતા જ નહીં ને કે પધારો બ્રહ્મ ઋષિ પણ વશિષ્ઠજી મહારાજના ચારણમાં જોડે આવે ને તો તારા એમ કે પધારો રાજર્ષિ એટલે હું આને ઝેર ચડે કે આ એ કરો આમ દોધ ભીચડે ઘણા અતારે ભીચડે કે આજે એ બધા માનો આ બાપુ કરે છે આમાં ગુરુ કરે છે ને આજે બોલો શું કરવાનું. હવે ટાઢા મલ્લમના પાટા ચોપડે છે એ તો ખબર નથી. પેલા બધા હાથું કે છે એ ખબર પડતી નથી. માટે કરીને મહાપુરુષે કીધું કે જયારે પછી પેલા ઋષિ બળે એટલું શું કર્યું ઓથડી બેસી મેઠું બાળ્યું ચો જઈને ખડે ઓથડી બેસ કરીને કહેવાય જેની બુદ્ધિ અંત છે. કને કીધું છે જેની બુદ્ધિ અંત છે કો બોલો અને લીધી હાથમાં શસ્ત્ર કે આ બેઠા એ તમે છો કે બોલો એ તમે છો. લગાર જુદું થાય તો સારું. નીરખીર બે જુદો પડે તો સારું એમ કહું છું. હવે કોક આ બોલે એ ના એને બ્રહ્મ વારંવાર કહે છે કે તમે પધારો રાજર્ષિ કે આ બેઠું એ કે છે. મહાપુરુષે મોઢું નથી બોલતો, જીભ નથી બોલતી, આ તો બોલનારો બોલે. તમને ખબર હમણાં સુંદર કોઈ વાણી બોલે તે કે તો એ બોલે બોલાવે. હા સખી દસ મેં દૂજો નહીં કોઈ બોલને બોલાવે રે જેના હુકમ વડે હલાય નિરંતર કાવે રે. સખી એ રહી એ વસ્તુ દશા ચેવી આવે. સખી એકાદશી અદબ
वैद अजर से प्यालो रे पिए मर जीवा कोई संत लागे वालो रे આ મરીને જીવે એનો દેશ આ છે એ પી કે બીજા પી શકે આવી જે મહિમા હતી એ મહાવર્ષે વશિષ્ઠ જેમ જ્યાં ને એને મને કાપી નાખવાનું પણ હું શું કરવાનું આ ઋષિ બળો તમે સાધન ને ભાજી નો ભાઈમાં હું તમામ એટલે અને એ વાત વશિષ્ઠજી મહારાજે અને પોતાના ધર્મપત્ની કોઈ દાડો સંત કોઈની ખોટી નિંદ્યા ના કરે બાપ તમને જે કહેતો હોય ને સાચું કહેતો હોય પણ તમારે હવે વળો સમજવા માટેની હવળાય નથી એટલે હતું અવળું એ તો ગુરુના ઘેર જ્યાં ને એ મોન્યું તારે કે તારે એ સંતે ગાયું છે કે હતું અવળું સવળો કર્યો રે ગુરુ મારા રે હવે સખી કોણ માથામાં ધૂળ નોખે રે મહાપુરુષે કીધું આ હવળું તો એ હવળું કરી સમજાય અને વિશ્વામંત્રજી એની કુટીઓ વશિષ્ઠજીની કુટીઓ પાછળ જઈને શસ્ત્ર લઈને બેઠા અરુંધતી માતાએ પ્રશ્ન કર્યો પૂનમનો ચંદ્ર હતો એમણે કીધું કે હે સ્વામી આ ચંદ્રનું તેજ કેટલું બધું નિર્મળ અને આ તેજમાં કેટલું અમૃત ઝરે છે કેટલો બધો પ્રકાશ આવું કોઈનો આ વિશ્વમાં કોઈનો તેજ છે શું પેલા કે આ ડોશી આડું હવે વાતો કઈ પૂરી કરશે ઓમ વાટ જોઈ રહેલા અને આ પ્રશ્ન કર્યો હોય તારે વશિષ્ઠજી મહારાજે હું કીધું કે હા દેવી પાછું આમ કીધું છે આ તમે પૂછ્યું ને એ પ્રશ્નનો જવાબ હું તમને કરું છે આ ચંદ્રના તેજ કરતો વિશ્વામંત્રજીના તપનું તેજ નિર્મળ વધારે તેજ છે નિર્મળ છે અને અમૃત ઝરી રહેલું છે એ વિશ્વામંત્રજીનું તપ છે હે તમે શું બોલો છો આપણા હવા હો પુત્રોને મારીનો છે અને હલવા વખોણ કરો છો કે હું વખોણ નથી કરતો તમે પ્રશ્ન કર્યો ને એનો હું જવાબ કરું છું મારી જીભન ઉપર કોઈ દાડો અસત આવે વિશ્વામંત્રજીનો ઢાક ઉઘડી ગયા પેલું પડતું કરીને આવીને ચરણમાં લોબા હોડ થઈ ગયા તંદાડે એ તારો આમ લોબા થયા ને એટલે કે ઓહો પધારો બ્રહ્મ ઋષિ એમ કર્યું આમ કે બાપુ કે હવે છું હવે બ્રહ્મ ઋષિ બન્યો છે ને હવે તને જેવો છે એવો જોવું કે 100% હોય તો 100% કહું 50% હોય તો 50% કહું 100% હવે બ્રહ્મ સ્વરૂપ જ બન્યા છો બ્રહ્મ વિલાસમાં ભે નહીં જમકો જ્ઞાન ગંગા મોતે રહે ખડી આઠો પોરે બ્રહ્મ કુમારી આઠો પોરે બ્રહ્મ કુમારી અલમસ્ત ફકીરોનો એ મેવો હારી આજે જોયું એ વખતે માતાજી બોલ્યો કે આપણા પુત્રો કે એ તો આપણે આ બધું મેળવ્યું છે ને એના દાવેદાર છે આ પુરુષ બ્રહ્મપદનો દાવેદાર હતો એ આ જ્ઞાનમાં ના ઉપદેશમાં છોકરોનો હક છે નહીં આ બીજું બધું જે કોઈ છે તમે કર્મથી કમાયેલું એ બધું અહીંયાનું એના માટે કોઈ જોજો કોકના ઘેર જઈને કે આપણે આશ્રમ લેવા દઈએ પરા એવા ના હતા હોય તો ઘણા જ હોય છે આવું ના કરવાનું તમે ગુરુ જ્ઞાનના અધિકારી ને દાવેદાર ખરા કર્મના નહીં કર્મથી મેળવેલું એ બધું છે એ અહીંયાનું છે એ બસકું તમે લાવશો તો ઝઘડા કર્યામાં થાચી જાઓ બાપ આ વાત ચોક્કસ છે બાપ માટે કરીને જ્ઞાનના એટલે બધા અરુંધતીજીને કીધું કે આપણા બાળકો છે ને એ આ બ્રહ્મપદના દાવેદાર નથી અહીંયાને કોઈ લેવા દેવા નથી એમ આ જે કોઈ છે ને વિશ્વના કોઈ ખૂણેથી
એનો અધિકારી હોય એ બ્રહ્મપદ લઈ શકે અને હોય કાયમ ભેગા રહેતા હોય તો એનો અપાય, એનો અધિકારી નથી તો અપાતું નથી. ઉપદેશ એમ ના પાય, ઉપદેશ દુનિયામાંથી આવે, જ્ઞાન લઈ જઈ શકે છે. પણ બીજાને મહાપુરુષોએ આ તે દિવસે વશિષ્ઠજી આપેલું છે. તેમાં આજે આપણે સોમભાઈ મહારાજ અને અમારે જાનકીબાઈ બ્રહ્મપદના પૂરેપૂરા દાવેદાર છે. આનંદમાં રહેશે. અહીંયાના કરતા આગળ જેમ અરુંધતી દેવી હતો ને એના કરતા જાનકીબાનો એટલી બધી શીતળતા અને એ એટલું બધું એકબીજાનું મોતી પરોવરાઈ જ જાય. હાઈ હા, કોઈ દાડો ના આવે એવી ઓતપ્રોતતા આવી છે. એટલા મહિમા છે. અને એમાં પછી એમનું ફળ હતો એમાં તો પછી કોઈ ખોમી આવે. માતા પિતાની ભાવનાનું ફળ પોતાના બાળકો સુધી. આ માતા પિતાનું જે ભાવના છે એનું ફળ આ બાળકો. અને જેવા માતા પિતા જેવું વૃક્ષ એવું એની ફળ એવું હોય. એટલે એવા જેવી ભાવના ઉત્તમ છે. ભાવના એટલી બધી ઉત્તમ, એટલી બધી ભાવના. કર્તવ્ય કરતા ભાવના ઊંચી છે. કર્તવ્ય ભલે નીચું રહ્યું પણ ભાવના ઊંચી હોવી જોઈએ. જેવી કર્તવ્ય ઊંચું કોનું છે? હમળીનું. આકાશ ઊંચું એટલે બધા પંખીઓ કરતા હોય એની ઊંચું છે, પણ એની ભાવના નીચી છે. એટલે ચો તાચી રહી છે ડગરા ઉપર. ચો કૂતરું મરેલું છે, ચો મનાડું મરેલું છે, અહીંયા આવે. આ ડગરો ઉપર છે. આ ડગરો જ છે, બીજું શું બોલે એ નહીં. ડગરો ઉપર. અને કમોદની વસે જળ વિશે, ચંદા વસે આકાશ. માછલી ચો વસે છે? સમુદ્રના તળિયે. એનું કર્તવ્ય નીચું છે પણ ભાવના ઘણી ઊંચી છે. કમોદની વસે જળ વિશે, ચંદા વસે આકાશ. જે જેને ઈચ્છે તે તેની પાસ. કો બોલો એને મોતી પકવી મોતી એની ભાવના ઊંચી થી સ્વાતી બુંદ પકડી અને સમુદ્રના તળિયે જતી રહી અને પછી મોતી બહાર કાઢ્યું ને મોતી પકવ્યું. એ ભાવના ઊંચી છે. તેમ આ બધા ભાવનાનો ફળ છે બાપ. માટે બધા સંતોએ ફળનું વર્ણન કર્યું. એ ધન્યવાદ છે જેને પારખ કરીને એ બધી વર્ણન કર્યું. અને આ બધા અહીંયા વસતા આ સોસાયટીની અંદર આ કાશી નગરીની અંદર બધા રહેનારા મહાપુરુષો અને બધા જ એ દેવી દેવતાઓનું સ્વરૂપ જ છે. અને એમને પણ વર્ણન એટલું બધું ને એટલી બધી કિંમત કરી પરિવારની ને સંતોની, તે બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને એટલે માટે કરીને હવે એક પદ બોલી દેવું એટલું તમે પ્રેમથી સાથ આપજો. હરે ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. કે ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. માટે જન્મ મરણનો રે ભાર. ભાવ લાવી ગુરુજીને સેવીએ રે. માટે જન્મ મરણનો ભાર.
આજે ઘણી વખત એ ચોય મળીએ ને આજે અમારે સોમભાઈ મહારાજે અને અમારે પૂજન કર્યું ને પૂજન કરીને બધાની ભેટ તરત કરી છે પૂરી સેવા બધાની પણ કોઈ ઉઠીને જ્યું છે તમે શું કરો બિયાતા છે અને ન ચાલે હોય તો પછી એને તો તમે રોકો તો એનું કોમ બગડે એ તો આપણું બગડ્યું છે કે કદાચ કદાચ એને જવા જેવું હોય તો જાય પણ આમાંથી એક ઉઠ્યું છે અને હવે પછી હવળા બધો જતો રહે ને એને બિહારી રાખો તો કોકને વળી આમાં હું તો અમાર ચો ગાડી છે એને ગાડીમાં આવ્યો કે તાર બે હો તાર હું તો હેડ્યો કોઈ બોલો મારે કોઈ ઊભું રહેવડાયું હોય માટે કરી નહીં કોઈ બિહાવાનું ને તરત જ કરી દેવાનું છે ને જવું હોય જાય અને ભજન કરવું હોય પ્રેમથી કરે આવી વાત રાખો ચેડી પાછા ચેડી બધો જતો રહે એ હોય એના બદલે પછી હોય એને શું બનાવો છો તમે કે એ તો લાલચુ તારે બેઠા હતા મહાપુરુષે કીધું કે સંતની કોઈ દાડો અવળો આટલો વિચાર કોઈ દાડો ના કરતા તમે એક ભગવાન જેવા ભગવાન કહે છે કે સંતની અવગણના કોઈ કરતા તમે સામાન્ય ના માનતા પરમાત્માનું નામ હું તો કહું છું કે હવારે ઉઠીને મંદિર શિવજીના મંદિરમાં જાય કે રામજીના મંદિરમાં જાય પણ જે કોઈ જતો હોય એની અવગણના કોઈ દાડો કરતા તમારાથી બને તો એને પ્રોત્સાહન આપજો કે ધન્યવાદ છે પણ કોઈ વિદાડો કોઈની અવગણના કરતા નહીં ભલે માતાજીના મંદિરમાં જતો હોય પણ એને સમજાશે ને એટલે જેમ પાપા પહેલી ચોપડી બીજી ચોપડીથી એમ કરતો કરતો વિદ્યાર્થીને કદાચ આગળ જવું છે ને તો એના દ્વાર ખુલ્લી જશે એમ કહું છું બાપ આ વાત ચોખ્ખી છે કે ભાઈ આ રહ્યું આપણે આ રીતે કરી દેવાનું જેને કોઈને ચાલે એવું ના હોય તો ભલે જતા એમાં જય ગુરુ મહારાજ આપણે તો અને નહીંતર આમાંથી કોઈ હલે એવું જુઓ કોઈ હાલ્યું છે આમાં નથી હાલ્યું બસ હવે આપણે એમ કરીએ આપણે બધા થઈને ભગવાનને થાળ ધરાયો છે તે ભગવાનને જમાડીએ અને પછી એ અહીંયા જમી રહીએ એટલે પછી આપણે જમીએ અને પછી હું ના ઘેર જઈએ બોલો કૃષ્ણ કનૈયા હારો લક્ષ્મણભાઈ